જો કે મને ગાતા નથી આવડતું, કીર્તિ જેવો ગાયક બેઠો મારે ગવાય નહીં, આ ભૂલ કહેવાય. કીર્તિભાઈ તો બહુ સરસ ગાય છે. અને નારાયણ સ્વામી પછી હું એવું કહું છું કે ગુજરાતને એક એવી હસ્તી મળી છે કે દુનિયામાં આ માણસ એક વખત હજી ડંકો વગાડવાનો છે. ડંકો તો વાગ્યો છે, પણ એની પાસે જે ગાયકીની સૂઝ છે. સ્વર્ગસ્થ ઈશ્વરદાનજીએ મને ખૂબ પ્રેમ અને મને ખૂબ સપોર્ટ આપ્યો છે. ત્યારે જીતુભાઈ વાત કરતા કે આ છોકરાનું એકવાર નામ થશે, મને એમ કે કેદી નામ થશે. જયારે 1000, 2000, 5, 3000 રૂપિયા મળતા, ઈશ્વરદાનજીએ કીધું કે આ કીર્તિદાન છે, એના અવાજ ઉપરથી મને એવું લાગે છે કે એનું એકવાર જોરદાર નામ થશે. આજે એ શબ્દો સાચા પડે છે. ચારણના શબ્દો 100 વર્ષે સાચા પડે સાહેબ. મારા આ ડાયરા ક્ષેત્રમાં, સંતવાણી ક્ષેત્રમાં બે સ્વર્ગસ્થ મહાન કલાકારોનો બહુ મોટો ફાળો રહ્યો છે. મને બહુ મદદ મળી છે. એક સ્વર્ગસ્થ જયદેવ ગઢવી અને સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી, એ બે સાથે હું 2 વર્ષ રહ્યો છું. ઈશ્વરદાન ગઢવીને યાદ કરતા હું ત્યારે ખાસ ગાતો. મને 2-3 ગીતો આવડતા.